એવું તો શું થયું કે આ બસમાં આટલા બધા માણસો ભેગા થઈ ગયા અને બહાર નીકળે છે, પાછા ઉપર ચડે બહાર નીકળે છે. તો જોઈએ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું ઉઠી ગઈ છું ભરૂચ જવા માટે. મારી ફ્રેન્ડને, મારી બેસ્ટ ફ્રેન્ડને મળવા માટે હું થઈ ગઈ રેડી. અને મેં ખાઈ લીધા ખમણ લાવ્યા હતા એટલે વહેલા ખમણ ખાઈ લીધા, મોઢામાં મૂકી દીધા. એટલે મને એક સ્ટોરી યાદ આવી કે મેં એક વાર છે ને કંઈક વસ્તુ મોઢામાં ગરમ ગરમ મૂકી દીધી હતી અને બધી પબ્લિક સામે પાછી મોઢામાંથી બહાર કાઢી દીધી. તો એ સ્ટોરી હું મારી બેનને કહેતી હતી ને હું પાછી ખુદ પર હસતી હતી. આવી ડાઈ છું. એટલામાં મને મળી ગઈ બસ. એટલે બસમાં બેસીને હું જવા માટે નીકળી ગઈ ભરૂચ. એટલો બધો ઠંડો પવન લાગતો હતો કે મારી પાસે દુપટ્ટો હતો તો મેં ઓઢી લીધો હતો અને અમારે 2 કે 4 પેસેન્જર જ બસમાં હતા. થોડી વારમાં સુરત દાદાએ દઈ દીધા દર્શન કરીને હું વધી ગઈ આગળ. થોડી વાર રહીને હું પહોંચી ગઈ અંકલેશ્વર આવી ને ચાલતી થોડી વાર ઓટો શોધી. ઓટો મળી ગઈ એટલે ઓટોમાં બેસી ત્યાં અમે પહોંચી ગયા થોડી વારમાં નર્મદા બ્રિજથી થોડેક આગળ આવી એટલે હું પહોંચી ગઈ રેલવે સ્ટેશન, જ્યાં છે ભરૂચનું જંકશન, જ્યાં ઘણી બધી ટ્રેન આવે. રેલવે સ્ટેશન હોય તો અહીંયા ટ્રેન જવાની જ, બીજું તો ના આવે. પછી પાછી પહોંચી ગઈ ચાલતી મારી ફ્રેન્ડને શોધવા માટે. ફ્રેન્ડ વેઇટ કરતી હતી ત્યાં સામેથી આવી ગઈ મારી ફ્રેન્ડ, જે મારી બેસ્ટી છે. અમે એની હારે થોડી વાર બેઠા એટલામાં અમે સામે એક બસ દેખાય, જેમાં અમને સામે બસ દેખાય. એમાં માણસો અંદર જાય, પાછા થોડી વાર એને બહાર આવે, પાછા અંદરથી પાછા બહાર આવે. એકચ્યુઅલમાં એ હતી પાટણની બસ, જે ભરૂચથી શરૂ થઈ હતી. એનું ઉદ્ઘાટન હતું. થોડી વાર રહીને આવી ગયા અમે ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. હું જવાની હતું કંઈક મસ્ત જગ્યા પર ની ત્યાં, ને મમ્મી માટે થોડીક શોપિંગ કરી લીધી અને થોડોક પોઝ આપી દીધો મિરરમાં સારું લાગવા માટે. એમાં આ ઘડી ગઈ હતી હમણાં બોયઝ સેક્શનમાં, ખબર નહીં હું ગોતવા ગઈ હતી. થોડાક વાળે હરખા કરી લીધા. આપણે થોડા ખારા તો લાગવા જોઈએ. એટલામાં અમે ખાવા બેસી ગયા સમોસા. મેં કીધું તું ખાઉં તારો વિડીયો બનાવું. તો થોડી વાર પછી મને કે હા તું પણ ખાજે, હું તારો વિડીયો બનાવું. એટલા મેં પછી ખાઈને મારો વિડીયો પણ બનાવી દીધો. તો મેં થોડીક સ્ટાઇલમાં ખાઈ લીધું. ખાઈને અમે પાછા પહોંચી ગયા સિટી સેન્ટર. થોડીક વાર આમ ફર્યા તેમ ફર્યા અને પછી જોયું. એટલામાં મારી બસનો ટાઈમ થઈ ગયો હતો તો હું રિટર્ન થઈ ગઈ હતી બસમાં હાજે. અને મને સોનગઢ માંડવીવાળી બસ મળી ગઈ હતી, જે હું બેસી ગઈ હતી અને પહોંચી ગઈ માંડવી. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.